એક ગામમાં એક હીરાનો વેપારી રહેતો હતો. હસતો ખેલતો એનો પરિવાર હતો. પરંતુ એક દિવસ અચાનક કોઈ બીમારીના કારણે હીરાના વેપારીનું અવસાન થઈ ગયું. પરિવાર તૂટી ગયો. ઘરનો આધાર ચાલ્યો ગયો. એક સમય એવો આવ્યો કે ઘરમાં ખાવાના પણ ફાંફા પડવા લાગ્યા. એક દિવસ એની પત્નીએ પોતાના પુત્રને પોતાનો છેલ્લો હીરાનો હાર આપીને કહ્યું, બેટા, આ હાર લઈ જા અને કાકાની દુકાન પર જાજે અને કહેજે કે આને વેચી દે, અમારે રૂપિયાની જરૂર છે. પુત્ર હાર લઈને કાકાની પાસે જાય છે. કાકા હારને સારી રીતે જોઈ અને પરખે છે અને કહે છે, બેટા, માને કહેજે કે અત્યારે બજારમાં થોડીક મંદી છે, એટલે આ હાર વેચવામાં ઉતાવળ ના કરે. આના સારા પૈસા નહીં આવે. થોડોક સમય થોભી જાવ તો હારના સારા એવા પૈસા આવે તેમ છે. આટલું કહીને કાકા થોડાક પૈસા એને આપે છે અને સાથે સાથે કહે છે કે બેટા, મારે મારા દુકાનમાં એક સાથીદારની જરૂર છે. એક કામ કર, કાલથી તું અહીંયા દુકાન પર આવી જા. મારા કામમાં હાથ બટાવજે અને હું તને પગાર આપીશ. છોકરાએ કહ્યું, ઠીક છે. બીજા દિવસથી છોકરો રોજ દુકાન પર આવવા લાગ્યો. દુકાનના કામ કરાવતો અને સાથે સાથે કાકા પાસેથી હીરાની પરખ કરવાનું શીખવા લાગ્યો. ધીમે ધીમે આ દીકરો હીરાનો મોટો પારખો થઈ ગયો. દૂર દૂરથી લોકો એની પાસે હીરા પરખાવવા માટે આવવા લાગ્યા. એક દિવસ એ પોતાના ઘરે કબાટમાં કંઈક વસ્તુ મૂકવા જઈ રહ્યો હતો. એવામાં એની નજર માના પહેલા હાર પર પડી, જે વર્ષો પહેલા કાકા પાસે વેચવા માટે લઈ ગયો હતો. અને વિચાર્યું, લાવ જોઈ, આ હારને પરખું, આના કેટલા રૂપિયા આવે એમ છે. જેવો હારને પરખે છે, એની આંખો પહોળી થઈ ગઈ. આ હાર તો બિલકુલ નકલી હતો. હારને કબાટમાં મૂકી અને સીધો દુકાને પહોંચે છે અને પોતાના કાકાને સીધો ભેટી જાય છે. કાકાની વાત એને સમજાઈ ગઈ હતી કે જો વર્ષો પહેલા જ્યારે એની પરિસ્થિતિ ખરાબ હતી અને હીરાના હાર પર રૂપિયા લેવાના હતા, એવા સમયે જો કાકાએ કહ્યું હોત કે આ હાર નકલી છે, તો બધા સમજેત કે મુસીબતના સમયમાં કાકાએ પણ હાથ ઊંચા કરી દીધા. પરંતુ આજે જ્યારે પોતાને જ જ્ઞાન થયું છે, ત્યારે તેને ખબર પડી કે હાર સાચે જ નકલી છે. દીકરાની આંખો ભીની થઈ ગઈ અને કાકાને દિલથી ધન્યવાદ કહે છે. કારણ કે તેના કાકાએ મુસીબતના સમયમાં ના ફક્ત એનો સાથ છોડ્યો, પણ સાથે સાથે એને પોતાના પગ પર ઊભો થતા શીખવ્યું. પોતાના કાકાને ગળે લગાવી અને ખૂબ ખૂબ ધન્યવાદ આપે છે. મિત્રો, પરિવારની સાચી વ્યાખ્યા એ જ છે કે એકબીજાને એવી રીતે મદદ કરે કે એકબીજાના અહેસાનનો ભાર ના લાગે. દીકરાના કાકા પાસે પૈસા હતા જ, એ ધારે તો ખાવા પીવા માટે એની મદદ કરી શકે, પરંતુ એવું ના કરતા એણે દીકરાને આત્મનિર્ભર બનાવવાનું શીખવ્યું, જેથી એના ઉપર કોઈના અહેસાનનો ભાર ના આવે. મિત્રો, આ વિડીયો વિશે તમારું શું કહેવું છે? નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા પેજને. ધન્યવાદ.